નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રક્ષાબંધન ક્યારે છે? ભાઈને જે રાખડી બાંધવાનો દિવસ છે એ પવિત્ર દિવસ હોય છે, ઉત્તમ દિવસ હોય છે। તો એ દિવસ ગુરુવાર કે શુક્રવાર બે દિવસે આજ વખતે રહેવાની પૂનમ ગુરુવારે છે, રક્ષાબંધન શુક્રવારે છે। વ્રતની પૂનમ જે ઉપવાસ એકટાણા કરી ઉપાસના વ્રત બધું જે કરતા હોય એ બધી પૂનમ ગુરુવારે રહેલી છે। એમાં તારીખ આવશે 27/8/2026 એ ગુરુવાર। કારણ કે એ બધી ગુરુવારે પૂનમ છે એનું કારણ શું છે તો કે સવારે 9:10 સુધી ગુરુવારે 14 છે, ત્યાર પછી પૂનમનો ભાગ બેસી જાય છે। એટલે ઘણા બધા વ્રત કરતા હોય છે, સત્યનારાયણની કથા કરતા હોય છે, તો એ બધું ગુરુવારે કરવાનું છે। પરંતુ અમુક લોકો દર્શન કરતા હોય, સ્નાન કરતા હોય અને રક્ષાબંધન એ બધું, દાખલા તરીકે અમારી બાજુમાં દ્વારકા છે તો દ્વારકા વહેલી સવારે સ્નાન કરે તો એ પૂનમનો ભાગ શુક્રવારે છે, ગુરુવારે નથી। તો શુક્રવારે સ્નાન દર્શન માટેની પૂનમ પણ કહી શકાય। એ ઉપરાંત શુક્રવારે જે પૂનમ છે એ કેટલા વાગ્યા સુધી છે તો કે સવારે શુક્રવાર વહેલી સવાર 9:49 સુધી છે, ત્યાર પછી એકમનો ભાગ બેસી જશે। આમ જોઈએ તો ભાઈને રાખડી બાંધવા માટે બેનનો પ્રેમ જ ખૂબ મહત્વનો છે। ગમે ત્યારે ગમે એ સમયે શ્રદ્ધા અને ભાવ, ભાઈ ઉપર વિશ્વાસ, ટૂંકમાં ભાઈને સારો થાય એવો ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને જે રક્ષાબંધન થાય, રાખડી બાંધવામાં આવે એ સમય ખરેખર ઉત્તમ જ બતાવ્યો છે। પણ પૂનમના ભાગની રક્ષાબંધન વહેલી સવારે શુક્રવારે 9:49 સુધી છે, પછી નથી। એટલે શક્ય હોય તો પ્રયત્ન એવો જ કરવો કે વહેલી સવારે રાખડી બંધાઈ જાય। કોઈ પણ કારણસર દૂરથી જેના ભાઈ બહેનનો સંબંધ થતો હોય, વાહન ન મળતું હોય અથવા દૂરથી આવ્યા હોય અને પછી કદાચ મોડેથી રાખડી બાંધે તો હું ના ન કહી શકું કે ન જ બાંધજો। કારણ કે વહેલી સવારે પૂનમ હતી એટલે પૂનમ આખો દિવસ પણ આપણે ગણી શકીએ, ન ગણી શકીએ એવું નથી, પણ જે ઉત્તમ અને સ્ટાન્ડર્ડ સમય છે એ પૂનમના ભાગનો જ રહેલો છે। એટલે સર્વ દર્શક શ્રીઓ, જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે એ શુક્રવારે જ ઉજવવાનો છે। ગુરુવારે ઘણા લોકો કહેશે કે 9:10 પછી પૂનમ ચાલુ થઈ જાય તો એ રાખડી બાંધી દે તો હાલે, ન હાલે। વિષ્ટિ છે, વિષ્ટિમાં ક્યારેય વસ્તુ ન કરાય। પંચાંગમાં જોજો, આપણે દર વખતે હોળી સમયે વિષ્ટિ ભદ્રાને આવે છે એ પ્રમાણે વિષ્ટિ ગુરુવારે છે, શુક્રવારે કોઈ વસ્તુ છે નહીં। એટલે શુક્રવારે જ રાખડી બાંધવાની છે। સમય પણ આમાં હજી એકવાર કહી દઉં, 9:49 સુધી। ત્યાર પછી કદાચ ભાઈ બહેન મોડા ભેગા થાય અથવા તો એના ભાઈ છે દૂરથી આવતા હોય તો મોડા પૂગે, 12 વાગે 1 વાગે એમ કમે પૂગે તો અભિજીત મુહૂર્ત શાસ્ત્રમાં ઉત્તમ બતાવ્યું છે। તો અભિજીત મુહૂર્તનો સમય બધી જગ્યાએ સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે હોય છે, પણ સામાન્ય રીતથી 12:30 થી 1:30નો સમય હોય એ અભિજીત મુહૂર્તનો સમય કહેવામાં આવે છે। તો આ સમયમાં પણ તમે રાખડી બાંધી શકો છો। બાકી મેં તમને જેમ કીધું એમ કે ભાવથી અને પ્રેમથી બાંધો તો ગમે ત્યારે તમે કંકણ બંધન, રક્ષાબંધન કરી શકો છો। વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।